આજના વિડીયોમાં આપણે વિકલાંગતા ડિસેબિલિટીઝ તેનો અર્થ અને સંકલ્પના વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણે વિકલાંગતાનો અર્થ જોઈએ, તેમાં કેટલીક વ્યાખ્યાઓ જોઈશું। સેમ્યુઅલ કર્કના મત અનુસાર જે બાળક કે વ્યક્તિની શારીરિક, સામાજિક, બૌદ્ધિક અને સાંવેગિક જરૂરિયાતો સામાન્ય બાળકથી જુદી હોય અને તેમનામાં વિવિધ ગુણોનો વિકાસ કરવા માટે વિશેષ આયોજન કરવું અનિવાર્ય હોય તેવા બાળક કે વ્યક્તિનો સમાવેશ વિકલાંગતા ધરાવતી વ્યક્તિમાં કરવામાં આવે છે। કૂપનના મત અનુસાર જે બાળકની બૌદ્ધિક, શારીરિક, સામાજિક અને સાંવેગિક વિકાસમાં એટલી બધી વિચલિતતા જોવા મળે કે ધરાવતા હોય, જેના કારણે શાળાના નિયમિત કાર્યક્રમો દ્વારા મહત્તમ લાભ મેળવી શકતા નથી અને ખાસ કે વધારાની શિક્ષણ સેવાઓની જરૂર પડે છે તેવા બાળકોનો સમાવેશ વિકલાંગ બાળકોમાં કરવામાં આવે છે। પિલ હર્ટના મત અનુસાર વિકલાંગ બાળક એને ગણવામાં આવે છે કે જેની શૈક્ષણિક જરૂરિયાત સામાન્ય બાળકોથી એટલી બધી જુદી હોય છે કે તેમને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો, સેવાઓ, સુવિધાઓ અને સાહિત્ય વિના ભણાવી શકાય નહીં। આમ વિકલાંગતા એટલે જે બાળકોના શારીરિક વિકાસ, સાંવેગિક વિકાસ અને સામાજિક વિકાસ માટે ચોક્કસ અને વિશેષ સુવિધાઓ, આયોજન અને તાલીમની જરૂરિયાત પડે તેવા બાળકોનો સમાવેશ વિકલાંગ બાળકોમાં થાય છે। હવે આપણે વિકલાંગતાની સંકલ્પના તેની જુદી જુદી વ્યાખ્યાઓ પરથી સમજીએ। વિકલાંગતાનો શબ્દ કાયમી શારીરિક ખામી અને અક્ષમતા સાથે સંબંધિત છે। કાયમી શારીરિક ખામી કે અક્ષમતાને કારણે સામાન્ય વ્યક્તિના સામાન્ય કાર્યોમાં ભાગીદારી લેવાથી વંચિત રાખવામાં આવતી હોય છે। અપંગ, અંધ, સાંભળવાની અક્ષમતા, બોલવાની અક્ષમતા અને માનસિક રીતે અસ્વસ્થ બાળકો વિકલાંગતાની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। વિકલાંગ વ્યક્તિ માટે પ્રવર્તમાન સમયમાં દિવ્યાંગ શબ્દ પ્રયોજવામાં આવે છે। ભારત સરકાર દ્વારા 16 ડિસેમ્બર 2016 ના રોજ ભારતીય વિકલાંગતા ધારો બનાવવામાં આવ્યો છે, જેમાં આ પ્રકારની વ્યક્તિની જરૂરિયાતો અને હક્કો નક્કી કરવામાં આવ્યા છે અને તેમને વધુ સારું જીવન પૂરું પાડવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યા છે। વિકલાંગતાના વિવિધ પ્રકારોનો સમાવેશ થાય છે, જેવી કે સાંભળવાની વિકલાંગતા, દ્રષ્ટિની વિકલાંગતા, અધ્યયન અક્ષમતાઓ, બૌદ્ધિક અક્ષમતાઓ વગેરે। તો આજે આપણે આ વિડીયોમાં વિકલાંગતાનો અર્થ અને તેની સંકલ્પના વિશે ચર્ચા કરી। આભાર।